ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગારિયાધાર પરવડી રોડ પર આવેલા રતનવાવ ગામના પાટિયા પાસેથી ચોરાવ સોનાના દાગીના સાથે એક મહિલા સહિત 5 શખ્સોની ધરપકડ કરી છે। આ બાતમીના આધારે પોલીસે આ સફળ કામગીરી હાથ ધરી હતી। આ કારમાં વૃદ્ધ મહિલાને બેસાડી તેમના કાનમાંથી સોનાના દાગીના સેરવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી આ ગેંગ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે। સોનાના દાગીના સહિત 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે શંકાસ્પદ સ્વિફ્ટ કાર રોકીને તપાસ કરવામાં તેમાંથી સુનિલ મનસુખભાઈ ચુડાસમા, અશ્વિન બાબુભાઈ સોલંકી, મનસુખ નાનજીભાઈ ચુડાસમા, એક મહિલા અને ઈશ્વર રમેશભાઈ વડોદિયા પાસે સોનાના દાગીના મળી આવ્યા હતા। પોલીસે 30,000 કિંમતની 12.590 ગ્રામની સોનાની પાંખોની, 72,000 કિંમતની 6.310 ગ્રામની સોનાની બુટ્ટી, 10,000ના 2 મોબાઈલ ફોન અને 2.50 લાખની કિંમતની સ્વિફ્ટ કાર મળીને કુલ 3,62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ 7 દિવસ પહેલા ગારીધારિયાના પરવડી ખાતેથી અને 5 દિવસ પહેલા રાજસ્થાનની એક વૃદ્ધાને કારમાં બેસાડી તેમના કાનમાંથી સોનાના દાગીના કાઢી લૂંટ ચલાવી હતી। વધુમાં પકડાયેલા આરોપીઓ પૈકી સુનિલ ચૌહાણ, અશ્વિન સોલંકી અને મનસુખ ચુડાસમા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। એલસીબી દ્વારા તપાસ કરતા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આગળની તપાસ અર્થે તેમને ગારિયાધાર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। રિપોર્ટર કૌશિક વાંઝા, ભાવનગર।